હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 22 પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. પૃથ્વીના કેટલા ટકા ભાગમાં પાણી છે? જવાબ બી 71%. 2. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ સી સૂર્ય. સ્થાનિક અળસિયાઓનો આયુષ્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ સી 15. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. હ્યુમસ એટલે શું? જવાબ, ખાદ્યચક્ર સાથે જોડાયેલું મહત્વનું ઘટક એટલે હ્યુમસ, જીવન દ્રવ્ય. હ્યુમસ એ એક એવું જૈવિક દ્રવ્ય છે જેમાં નિરંતર જૈવિક, જૈવ રાસાયણિક અને રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે. જીવન દ્રવ્યમાં જે સમયે કોઈ નવા પદાર્થનું નિર્માણ થતું રહે છે ત્યારે જ તે સમયે બીજા જૂના પદાર્થોનું વિઘટન થયા કરે છે. આવી રીતે નિરંતર નિર્માણ અને ક્ષય થયા કરે છે. જીવન દ્રવ્યનું નિર્માણ કોઈપણ કષ્ટજન્ય અવશેષોના વિઘટનથી થાય છે. 2. અળસિયાની વિષ્ટાની ખાસિયત શું છે? જવાબ, અળસિયાની વિષ્ટા હગાર ખનિજની સમૃદ્ધ હોય છે. તેની વિષ્ટામાં આસપાસની જમીન કરતાં પોષક દ્રવ્ય પ્રમાણમાં 41 વધારે હોય છે. આ ખનિજ તત્વો વનસ્પતિના વૃદ્ધિ વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. આ ઉપરાંત આ વિષ્ટામાં રોગપ્રતિકારક શક્તિ આપનારા અત્યંત ઉપયોગી પ્રતિપિંડ એન્ટીબાયોટિક્સ હોય છે, જે છોડના મૂળને તેમજ મૂળની નજીકના ઉપયોગી સૂક્ષ્મ જીવોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી અનુકૂળ મજબૂત જમીનનું નિર્માણ થાય છે. ટૂંક નોંધ લખો. 1. સ્થાનિક અળસિયા. જવાબ, સ્થાનિક અળસિયાના લક્ષણો નીચે મુજબ છે. સ્થાનિક અળસિયા પોતાના 15 વર્ષના આયુષ્યકાળમાં એક દિવસ રાત ભૂમિની અંદર રહીને અનંત કરોડો કાણા પાડે છે. સ્થાનિક અળસિયા જ્યારે ભૂમિમાં પ્રવેશ કરે છે ત્યારે ઊંડાઈ સુધી જાય છે. કાણા પાડે છે ત્યારે બીજું કાણું પાડીને તેમાંથી ઉપર આવે છે અને ભૂમિની સપાટી ઉપર આવીને ત્યાં કાટ ખનિજથી સમૃદ્ધ વિષ્ટા હગાર છોડે છે, જેનાથી જમીનનું છુદ્રાળું બને છે. જ્યારે તે ઉપર નીચે આવજા કરે છે ત્યારે પોતાના શરીરમાંથી ઉત્સેચકો અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરી આ છિદ્રની અંદરની બાજુએ એક આવરણ બનાવે છે. તેથી આ છિદ્ર બાહ્ય દબાણ સામે ટકી રહે છે, જેનાથી વરસાદનું પાણી ભૂમિમાં સરળતાથી ઉતરતા ભૂગર્ભ જળનું સ્તર ઉપર આવે છે અને માટીનું ધોવાણ અટકે છે. જ્યારે અળસિયા જમીનની અંદર પ્રવેશ કરે છે ત્યારે માટી, રેતી, કાચા પથ્થરો, પોચું કે નરમ ખડક દ્રવ્ય, ચૂનો વગેરે ખાતા અંદર નગર ભૂમિ સુધી જાય છે. જમીનમાં રહેલા રોગ નિર્માણ કરનાર રોગાણુને આરોગી પોતાના આંતરડામાં નષ્ટ કરી દે છે. ઉપયોગી જીવાણુઓને ગળી જઈ બળવાન આનાથી વિષ્ટા મધ્યમથી ભૂમિ ઉપર છોડી દે છે. અળસિયાની વિષ્ટામાં આસપાસની જમીન કરતાં માયક યા નોંધપાત્ર પ્રમાણમાં હોય છે. આ ખનિજ તત્વો ઉત્સાહિત વૃદ્ધિ વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. આ ઉપરાંત આ વિષ્ટામાં રોગપ્રતિકારક શક્તિ આપનારા અત્યંત ઉપયોગી પ્રતિપિંડ એન્ટીબાયોટિક્સ હોય છે, જે છોડના મૂળને તેમજ મૂળની નજીકના ઉપયોગી સૂક્ષ્મજીવની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી અનુકૂળ બળવાન ભૂમિનું નિર્માણ થાય છે. તેમાં ઉગનારા છોડ વૃક્ષ પણ સ્વસ્થ રહેશે અને તેને ખાનાર પશુ પક્ષી અને માનવ પણ સ્વસ્થ બનશે. 2. ઉર્જા ચક્ર. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્ય દ્વારા દ્રવ્યનું રૂપાંતર નિરંતર ઉર્જામાં થયા કરે છે. આ સૂર્યના કિરણો દ્વારા ઉર્જાનો કેટલો કિસ્સો પૃથ્વી સુધી પહોંચે છે. શાકાહારી જીવ કે ખોરાકમાંથી ઉર્જા મેળવે છે તે ઉર્જા સંગ્રહિત કરવાનું કામ લીલા પાંદડાઓ કરે છે. આ વનસ્પતિના આયુષ્ય સમાપ્તિ પછી તેના અવશેષોના વિઘટન થવાથી બળવાથી ઉર્જા મળતા ઉર્જા ચક્ર પૂર્ણ થાય છે. 3. જળચક્ર. પૃથ્વીના 71% ભાગમાં પાણી છે. સૂર્યના તાપથી મહાસાગરના જળસ્તરનું તાપમાન વધે છે, જેનાથી પાણીનું બાષ્પીભવન થઈ વાદળો બને છે. આ આપણા દેશની ભૂમિ ઉપર વરસાદના સ્વરૂપમાં પાણી વરસાવે છે, જે મોટા ભાગે ભૂમિની સપાટી ઉપરથી નદી નાળાઓ દ્વારા વહીને મહાસાગરમાં પહોંચી જાય છે. જે પાણી ભૂમિમાં ઉતરી ભૂગર્ભ જળમાં સંગ્રહિત થાય છે, જે ઝરણાના રૂપમાં નદીઓ દ્વારા અંતે સમુદ્રમાં ભળી જાય છે. આ રીતે પ્રકૃતિની વ્યવસ્થામાં સજીવ સૃષ્ટિના જીવન વ્યવહાર માટે ઉપલબ્ધ થઈને પાણી અને
સાગરમાં પાછું પહોંચી જાય છે. એ હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. 1. ચક્રવાત વાવાઝોડુંની ભૂમિકા. જવાબ: ભારતમાં મોટા ભાગનો વરસાદ ચોમાસાની ઋતુમાં થાય છે. ચોમાસામાં થતા સમગ્ર વરસાદમાં ચક્રવાત મહત્વની વાતાવરણીય ઘટના છે. 21 માર્ચ પછી જ્યારે ઉત્તર ગોળાર્ધમાં તાપમાન વધવા લાગે છે ત્યારે સૂર્યના તીવ્ર તાપથી હિન્દ મહાસાગરના પાણીનું બાષ્પીભવન તીવ્ર ગતિથી થવા લાગે છે. તે સમયે ચોમાસું હિન્દ મહાસાગરમાં પ્રવેશ કરે છે. તે સમયમાં તીવ્રતાથી સમૃદ્ધ સમુદ્રની ઉપરથી હવા ગરમ થવા લાગે છે. તેના પરિણામે હવાનું ઓછું દબાણવાળું ક્ષેત્ર નિર્માણ પામે છે. આ ઓછા દબાણવાળા ક્ષેત્રની આસપાસ હવા ચક્રાકાર ફરવા લાગે છે, જેનાથી ચક્રવાતનું નિર્માણ થાય છે. ભારતીય કૃષિને અસર કરતા પરિબળોમાં ચક્રવાત એક અસરકારક પરિબળ છે. જ્યારે આ ચક્રવાતની ઘટના બને છે ત્યારે રાસાયણિક ખેતીમાં પાકોને વધુ નુકસાન થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં પાકોને તેનાથી ઓછું નુકસાન થાય છે, કારણ કે પ્રાકૃતિક ખેતી છોડને વધુ બળવાન બનાવે છે. ખાદ્ય ચક્ર પ્રાકૃતિક વ્યવસ્થાનો એક નિયમ છે. જે પણ તત્વો જ્યાંથી નીકળે છે તેને ત્યાં પાછું પહોંચાડવું જ પડે. કોઈ પણ તત્વ પોતાની સ્થિતિમાંથી પાછું આવી જાય એ એનો પ્રાકૃતિક નિયમ છે. કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી વૃક્ષમાં શોષાય છે. તે વૃક્ષના અવશેષોના દહન અને વિઘટન કોહવાણથી પાછો હવામાં ચાલ્યો જાય છે. એમ જ પાણી બાષ્પ સ્વરૂપે મહાસાગરમાંથી ઉપર જઈને વાદળ સ્વરૂપે બંધાઈ વરસાદ રૂપે પાછું મહાસાગરમાં પરત ફરે છે. જેમ કે કાર્બન ચક્ર. કોઈ પણ છોડેલા લીલા પાંદડા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મધ્યમથી હવામાંથી જે કાર્બન લે છે, જે ખોરાકનું નિર્માણ કરે છે, તે કાર્બન છોડમાં સંગ્રહિત થાય છે. આ છોડની આયુ સમાપ્તિ પછી આ છોડનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈને અંગાર વાયુ પાછો હવામાં મુક્ત થાય છે. હવામાંથી લીધેલો કાર્બન હવામાં પાછો ચાલ્યો જાય છે. જો છોડને સળગાવીએ તો ધુમાડાના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ હવામાં ચાલ્યો જાય છે અને કાર્બનનું સંતુલન હવામાં સુનિયોજિત રાખે છે. પ્રકૃતિની વ્યવસ્થા છે કે જે પદાર્થ જ્યાંથી નીકળે તે પદાર્થ ત્યાં પાછો જશે. જળચક્ર પૃથ્વીના 71% ભાગમાં પાણી છે. સૂર્યના તાપથી મહાસાગરનું જળસ્તર તાપમાન વધે છે, જેનાથી પાણીનું બાષ્પભવન થઈ વાદળો બને છે. આ આપણા દેશની ભૂમિ ઉપર વરસાદના સ્વરૂપમાં પાણી વરસાવે છે, જે મોટાભાગે ભૂમિની સપાટી ઉપરથી નદી નાળા દ્વારા વહીને મહાસાગરમાં પહોંચી જાય છે. જે પાણી ભૂમિમાં ઉતરી ભૂગર્ભ જળરૂપ સંગ્રહિત થાય છે, જે ઝરણાના સ્વરૂપમાં નદીઓ દ્વારા અંતે સમુદ્રમાં ભળી જાય છે. આ રીતે પ્રકૃતિની વ્યવસ્થામાં સજીવ સૃષ્ટિના જીવન વ્યવહાર માટે ઉપલબ્ધ થઈને પાણી અંતે સાગરમાં પાછું પહોંચી જાય છે. ઉર્જા ચક્ર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્ય દ્વારા દ્રવ્યોનું રૂપાંતર નિરંતર ઉર્જામાં થયા કરે છે. આ સૂર્યના કિરણો દ્વારા ઉર્જાનો કેટલોક હિસ્સો પૃથ્વી પર સીધો પહોંચે છે. શાકાહારી જીવ જે ખોરાકમાંથી ઉર્જા મેળવે છે તે ઉર્જા સંગ્રહિત કરવાનું કામ લીલા પાંદડાઓ કરે છે. આ વનસ્પતિના આયુષ્ય સમાપ્તિ પછી તેના અવશેષોના વિઘટન અથવા બળવાથી ઉર્જા મળતા ઉર્જા ચક્ર પૂર્ણ થાય છે. ખાદ્ય ચક્ર સાથે જોડાયેલું મહત્વનું ઘટક એટલે હ્યુમસ, જીવન દ્રવ્ય. હ્યુમસ એ એવું જૈવિક દ્રવ્ય છે જેના નિરંતર જૈવ રસાયણો અને રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે. જીવન દ્રવ્યમાં જે સમયે કોઈ નવા પદાર્થોનું નિર્માણ થતું રહે છે ત્યારે જ તે સમયે બીજા જૂના પદાર્થોનું વિઘટન થયા કરે છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે મળીશું એક નવા સ્વાધ્યાયના સાથે. એ હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.